नमस्कार, आपने देखना शुरू कर दिया है बीआरजी न्यूज़। दिन भर की कुछ अहम और ख़ास खबरों के साथ बीआरजी न्यूज़ रूम में आप सबका स्वागत है। खबरों का सिलसिला शुरू करने से पहले एक नज़र आज की सुर्खियों पर। आधुनिक डिजिटल गैजेट युग में खिलौनों की अहमियत खो रही है। तब आइए मिलते हैं 46 साल के बच्चे से जो आज भी खिलौनों से खेलते हैं। बड़ौदा महानगर पालिका के विकास के काम लगातार जारी। मेयर ने 24.57 करोड़ के कामों का ई खातमुहूर्त और ई लोकार्पण किया। मानवता कैंपेन चैरिटेबल ट्रस्ट की ओर से किया गया सेवा कार्य। 80 विधवा महिलाओं को दीपावली पर्व मनाने दी गई सहायता किट। अब देखते हैं खबरें विस्तार से। आज के आधुनिक युग में कहीं न कहीं खिलौनों की अहमियत खोने लगी है। तब आज हम इस खबर के ज़रिए आपको 46 साल के एक बच्चे से मिलवाने जा रहे हैं जिसके पास 9,500 से ज़्यादा खिलौने आज की तारीख में मौजूद है। और उनका संदेश है कि डिजिटल गैजेट को साइड में रखकर खिलौनों के ज़रिए ही बचपन से आगे बढ़ा जा सकता है। आधुनिक युग में खो रहे बचपन की ये तस्वीर है। ये सब खिलौने हैं जो इन दिनों और इस समय में कहीं खो गए हैं और डिजिटल खिलौने बच्चों के पास आ गए हैं। तब हम यही पारंपरिक खिलौनों के युग को जिंदा रखने की कोशिश में ये खबर दिखा रहे हैं। ये है 46 साल के बच्चे। जी हाँ, आपने सही सुना। 46 साल के चंद्रशेखर पाटिल आज भी पारंपरिक खिलौनों से खेलते हैं और उनके 6 साल के बच्चे को भी यही सीख देते हैं। चंद्रशेखर पाटिल के पास आज भी 9,500 से ज़्यादा भिन्न खिलौने मौजूद है। તમારી વાત સાચી છે કે અત્યારે મોબાઈલના જમાનામાં લોકો બાળકોને ચૂપ રહેવા માટે મોબાઈલ જ આપી દે છે। મોબાઈલ આપવાથી આમ જોવા જઈએ તો બાળકોનું ઘણું નુકસાન થાય છે, આંખોથી લઈને વિચારોથી લઈને બધું। હું 46મા વર્ષે પણ હું અત્યારે રમકડા રમું છું, દરરોજ 1 કલાક એના જ વધારે। તો હું એવી રીતે રમું છું, આપણે એક નાના બાળકને જે ક્યુરિયોસિટી એ તો છે જ મારામાં, સાથે સાથે મને એમાંથી ઘણું બધું વિવિધ પ્રકારનું નોલેજ મળે છે। અને મેં મારો છોકરો છે 6 વર્ષનો છે, તો એના જોડે પણ હું રમું છું। તો એને શું ગમે છે, કેવા ટાઈપના રમકડા જોઈએ છે, તો મને એનું પણ નોલેજ મળે છે અને એ રિસર્ચમાં હું કામ કરતો હોઉં છું। ઉદ્દેશ એક જ છે કે એ રમકડા આટલા બધા અલગ અલગ રીતે બનાવ્યા તો એનો આપણા જીવનમાં શું પ્રભાવ પડે છે। મોબાઈલથી આપણને ઉલટી આંખો ખરાબ થાય, પછી આપણે એમાં એવી વસ્તુઓ જોઈએ છે કે જે આપણા કંઈ કામની નથી, તો એનાથી તો ઉલટું નુકસાન થાય છે। મારા ખ્યાલથી બાળકોને મોબાઈલ બધું ના આપવું જોઈએ, પણ જે રમકડા છે, દેશી રમકડા આપણે કહીએ કે તમે મોડર્ન રમકડા કહો, મારા ખ્યાલથી રમકડાઓથી રમવા માટે ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ। जिसमें लकड़े, रबर, मिट्टी, सिरामिक जैसे भिन्न मटेरियल से बने खिलौने हैं। ऐसे खिलौनों से खेलने में बच्चों की छोटी सी उम्र में सोचने की शक्ति विकसित होती है। वहीं खिलौनों के टूटने पर उसे जोड़ने में भी बच्चों की मैकेनिज्म की सोच बढ़ती है। મારી પાસે જે છે એ જૂના સમયથી લઈને અત્યાર સુધીના જે સમય છે એમાં છે, એમાં અલગ અલગ પ્રકારના પ્રાણી, પક્ષી, સાથે સાથે અલગ અલગ જે વ્હીકલ્સ આવતા હતા, બળદગાડું ને એ બધાના પણ છે। સાથે સાથે બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નાના બાળકો જે યુઝ કરે એ બધા છે। સાથે સાથે દાખલા તરીકે તમે ચકેડી જોશો તો ચકેડી જે વસ્તુ છે હરપ્પા ટાઈમમાં પણ હતી ને આજના ટાઈમમાં પણ છે, અને વિવિધ દેશોમાં કેવી રીતે બને છે તો એનું પણ મેં કલેક્શન કર્યું છે। કહેવાનો ઉદ્દેશ એ છે કે બધાનો જે કોન્સેપ્ટ છે મેઇન, બાળકો રમે રમકડા તો એ એક જ છે, પણ બધા લોકો
પોતપોતાના જગ્યાના પ્રમાણે પોતપોતાના સંસ્કૃતિ પ્રમાણે એની ડિઝાઇનો ખાલી અલગ અલગ બનાવે છે અને એનું ફંક્શન અલગ અલગ હોય છે. તો આ કલેક્શન કરતાં રિસર્ચ કરતાં મને આ વસ્તુ ધ્યાનમાં આવી અને એ ઉદ્દેશથી જ પછી ધીરે ધીરે મેં કલેક્શન વધાર્યું અને એમાંથી મને ઘણું નॉलेज મળ્યું. आज के डिजिटल गैजेट ने बच्चों को मानसिक रूप से खोखला कर दिया है और बच्चे की छोटी सी उम्र में जो सोचने की और जो बुद्धि शक्ति का विकास होना चाहिए वो नहीं हो पाता है. જૂના સમયની વાત કરીએ આપણે તો સૌથી વધારે જૂના સમયમાં એવું હતું કે અલગ અલગ ક્લાસ પ્રમાણે ભણાવતા હતા. જે બહુ ગરીબ લોકો હોય તો એ માટીના રમકડા યુઝ કરે. એનો મતલબ એ નથી કે શ્રીમંત લોકો નહોતા યુઝ કરતા, પણ થોડા મિડલ ક્લાસ લોકો હોય તો એ લાકડાના યુઝ કરે. વધારે શ્રીમંત હોય, રાજાનો છોકરો હોય તો નેચરલી સોના ચાંદીમાંથી રમકડા બનેલા યુઝ કરે. તો આ આજની તારીખમાં પણ આવું બધું ચાલી જ રહ્યું છે. પણ મેઇન એનો બધાનું ફંક્શન જુઓ તો એક જ છે કે દાખલા તરીકે સિટ્ટી તો સિટ્ટી વાગવી જોઈએ, બળદગાડું તો બળદગાડું ચાલુ જોઈએ, પછી ચાંદીનું બનાવે, લાકડાનું બનાવે કે માટીનું બનાવે. તો ફંક્શન કશું નથી બદલાયું, ખાલી મટીરિयल બદલાયું છે. पुराने ज़माने की कई प्रणालियाँ आज लुप्त हो रही है, जिससे कहीं ना कहीं बच्चों पर इसकी विपरीत असर हो रही है. इलेक्ट्रॉनिक गैजेट से जहां बच्चों की सोचने की क्षमता खत्म हो रही है, वहीं उनकी आंखों पर भी इसकी बुरी असर हो रही है. આજના સમયમાં તો માતા પિતા જે છે અત્યારના જમાનાના, એમને તો હું એક જ સલાહ આપીશ અને કદાચ એમને ગમશે પણ આઈ હોપ કે ભાઈ રમકડાઓથી રમવાનું રાખો બાળકોને, એમના હાથમાં મોબાઈલ ના આપો. ટેકનોલોજી વાઇઝ મોબાઈલ ઘણો એડવાન્સ છે, પણ એ વર્ચ્યુઅલી એટલે જે આમ પ્રેક્ટિકલી આપણે કહીએ એ રમકડાઓ પણ નથી બતાવી શકતો કે હાથમાં નથી લઈ શકતા આપણે. તો પ્રેક્ટિકલી આપણે રમકડા આપીશું તો એમાંથી આપણું બાળક વધારે શીખશે, નહીં કે મોબાઈલથી. અને મોબાઈલથી તો આંખો પણ ખરાબ થશે. તો હું સજેસ્ટ કરીશ કે ભાઈ ઓરિજિનલ રમકડાઓથી રમે બાળકો. तब चंद्रशेखर पाटिल जैसे ही हर अभिभावक को अपने बच्चों को खिलौनों की ओर प्रेरित करना बहुत ही ज़रूरी है, वरना कहीं ना कहीं बचपन इलेक्ट्रॉनिक गैजेट में कहीं गुम हो जाएगा. मानवता कैंपेन चैरिटेबल ट्रस्ट की ओर से दीपावली के इस पर्व में समाज सेवा का कार्य किया गया है, जिसमें करीबन 80 से ज़्यादा विधवा महिलाओं को राशन किट समेत मिठाइयाँ बांटी गई थी. मानवता कैंपेन चैरिटेबल ट्रस्ट की ओर से दीपावली के समय में सामाजिक कार्य किया गया, जिसमें गरीब आवासों में रहती विधवा महिलाओं को त्योहारों में खुशियाँ मनाने की एक तरह से कहे तो हक दिलवाया गया. गरीब आवासों की 80 ज़रूरतमंद महिलाओं को एक पूरी सहायता किट दी गई, जिसमें मिठाई के साथ पैक भोजन दिया गया. वहीं नई साड़ी समेत राशन किट दिलवाई गई, जिससे गरीब महिलाएं दीपावली त्योहार के दिनों को अच्छे से मना सके. मानवता कैंपेन चैरिटेबल ट्रस्ट प्रमुख ममता शाह की अगुवाई में बीते 4 सालों से ऐसे समाज सेवा के कार्य करती आई है. સૌપ્રથમ હું આપ સૌને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આજે માનવતા કેમ્પેન ચોથા વર્ષે આ વિધવા બહેનોનું એક સરસ પ્રોગ્રામ આયોજન જે દર વર્ષે કરીએ છીએ એનું આયોજન કર્યું છે. એમાં 80 મહિલાઓ જે વિધવા તો છે જ, પરંતુ જરૂરિયાતમંદ છે, સ્લમ એરિયામાંથી આવે છે, એ લોકો માટે કીટ, જમવાનું, ફૂડ પેકેટ બનાવડાયા છે અને એમને ઘણી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ અમે કીટ સ્વરૂપે આપી છે. નવી સાડી, રૂમાલ, સાબુ, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે માનવતા ટીમ ખૂબ ઉત્સાહિત છે કે આજે અમે ચોથા વર્ષે બી આ કામ કન્ટિન્યુ રાખ્યું છે. સરકારની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને 2 ભાગમાં મહિલાઓને બોલાવ્યા છે અને જમવાનું અહીં નહીં પીરસતા એમને સરસ હાઇજેનિક ફૂડ પેકિંગમાં આપવામાં આવ્યું છે, જે એ ઘરે જઈને જમી શકે. અને આવી જ રીતે માનવતા કેમ્પેન ટીમ સારા કાર્યો કરતી રહે એવી તમારા બધા પાસે હું અપેક્ષા રાખું છું કે હંમેશા અમને સાથ સહકાર આપતા રહો. ડોનર અને ટીમ વગર આ વસ્તુ શક્ય નથી, એટલે બધા સહયોગ જે કરે છે એમનો બી હું આજે આભાર માનું છું. कोरोना काल में बड़ौदा महानगर पालिका की विकास की रफ्तार लगातार जारी है. आज पालिका मुख्यालय में मेयर जिगीसाबेन सेठ ने करीबन 24.57 करोड़ के कामों का ई खातमुहूर्त और ई लोकार्पण किया.
कोरोना महामारी के समय में बड़ौदा महानगर पालिका लगातार विकास का लक्ष्य लेकर आगे बढ़ रही है। आज मेयर जिगीसाबेन सेठ ने ऑनलाइन माध्यम से 24.57 करोड़ के विकास के कामों का ई खातमुहूर्त और ई शुभारंभ करवाया, जिसमें भायली और गोत्री विस्तार में लोक सुविधाओं के काम की शुरुआत करवाई गई। वहीं नालंदा, तांदलजा, हरणी और बीपीसी रोड के पानी की लाइन समेत के पंपिंग मशीनरी के कामों की भी शुरुआत और कामों के आरंभ की हरी झंडी दिखाई गई। इस ई लोकार्पण और शुभारंभ में डभोई के विधायक शैलेश सोटा और अकोटा के विधायक सीमाबेन मोहिले उपस्थित रहे थे। साथ ही में गरीब परिवारों को स्वास्थ्य सुरक्षा हेतु आर्थिक सहाय भी पालिका की ओर से आज दी गई थी। आज रोज पाणी पुरवठा अंतर्गत वडोदरा म्युनिसिपल કોર્પોરેશન દ્વારા જ્યાં જ્યાં પાણીની ટાંકીઓ તો આપણી પાસે છે, પરંતુ જે કોઈ સંપ જર્જરિત થઈ ગયા હોય, બદલવાની જરૂર લાગે કે ત્યાં નવો સંપ કરવાની જરૂર લાગે, એ રીતે પાણી પુરવઠા દ્વારા પ્લાનિંગ કરીને આજે 5 જગ્યાએ આપણે સંપની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું છે અને બીજા 3 એવા કામો છે કે જ્યાં મોટી નળિકા નાખવાની હોય, નેટવર્ક સુધારવાનું હોય, એ કામો એટલે કે બધું મળીને 18.42 કરોડના પાણી પુરવઠાના કામો આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. લોકાર્પણની વાત કરીએ તો વડોદરા ઇઝ અ સિટી ઓફ ગાર્ડન, બધા જ જાણે છે, સાંસ્કૃતિક નગરી અને સાથે જ કલાનગરી, અને જે કંઈ ગાર્ડન કે કંઈ હોય એનો ખૂબ સારી રીતે ઉપયોગ કરનારી આપણે જોઈએ છે. કમાટી બાગનો કેટલો સારો ઉપયોગ થાય છે, જોગિંગ માટે હોય, સિનિયર સિટીઝન હોય, બાળકો હોય, બધા માટે. એ રીતે ગોત્રી વિસ્તારમાં કોઈ મોટું ગાર્ડન ન હતું, એટલે ત્યાં લગભગ 50,000 સ્ક્વેર મીટર ખૂબ મોટા એરિયામાં ગાર્ડન બનાવવામાં આવ્યો છે. બીજો જ એક એવો ગાર્ડન TP1 એટલે કે ભાયલી વિસ્તારમાં એ પણ તૈયાર કર્યો છે, અને એ પણ આપણા કોર્પોરેશનના અધિકારીઓના સુપરવિઝન હેઠળ, એટલે કે એમણે જે પ્લાનિંગ કરી આપ્યું એ પ્રમાણે કરવામાં આવ્યો. એવા ગોત્રી ગાર્ડનનું પણ આજે લોકાર્પણ કર્યું, એટલે કે 2 લોકાર્પણ થયા. અને ત્રીજું, આપણી પાસે એક જોગિંગ ટ્રેક બનાવવાની ઘણા વખતથી કાઉન્સિલરોની એવી ઈચ્છા હતી, તો એ આપણે ત્યાં આગળ, એટલે કે જ્યાં આપણી લેન્ડફિલ સાઇટ હતી, એ ડમ્પ હતી, એ આખી ક્લિયર કરી દીધી. ત્યાં જોગિંગ ટ્રેક તો છે જ, પરંતુ એની બાજુમાં પણ એક સાયકલ ટ્રેક બનાવવાનો આપણને મોકો હતો, તો ત્યાં એક સાયકલ ટ્રેક પણ આજે બનાવવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંમેશા કંઈક ને કંઈક જે નળ ગટર રસ્તા એ જે રૂટીન કામો છે એ તો આપણે કરીએ જ છીએ, પરંતુ સ્ટ્રીટ લાઇટ હોય એટલે આ ગાર્ડનોમાં પણ સુશોભિત સ્ટ્રીટ લાઇટ આપણે મૂકી છે. એ બધા કામો પણ થતા રહે છે. અને સાથે જ મેડિકલ જેને હેલ્પની જરૂર હોય, અચાનક કંઈ હાર્ટની તકલીફ થાય, હાર્ટનું ઓપરેશન કરાવવું પડે, અડધી રાતે તકલીફ થઈ હોય, સાધારણ માણસ પાસે એની બહુ લિમિટેડ આવક હોય, લિમિટેડ મીન્સ હોય, તો એમને પણ જે મેયરના સજેશનથી, મીન્સ કે મારી પાસે કાઉન્સિલર મોકલે, પછી મારે જોઈને નક્કી કરવાનું હોય કે ભાઈ આને આપવાના છે. એ રીતે આજે આજ દિન લગીમાં 2 કરોડ રૂપિયા ઉપર આપણે એમાં આવ્યા છે. અને 2011થી, એટલે કે 9-10 વર્ષથી આપણી આ સ્કીમ ચાલુ છે. આજે પણ એવી 4 વ્યક્તિઓને જીવતદાન મળ્યું છે, મદદ મળી છે, અને આજે સૌ જે આવ્યા એ પણ સ્વસ્થ કન્ડિશનમાં છે. खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे एक कमर्शियल ब्रेक, तो देखते रहिए VRG न्यूज़।
ब्रेक के बाद फिर से आप सबका स्वागत है। भारतीय नौसेना ने स्कॉर्पियन श्रेणी की 5वीं पनडुब्बी वजीर को अपने बेड़े में शामिल कर लिया। वजीर को दक्षिण मुंबई स्थित मझगांव गोदी में गुरुवार को समुद्र में उतारा गया। ये दुश्मन के रडार से बचने और आधुनिक टेक्नोलॉजी से लैस है। वजीर पनडुब्बी भारत में बन रही 6 कालवेरी श्रेणी की पनडुब्बियों का हिस्सा है। इस पनडुब्बी को फ्रांसिस सी समुद्री रक्षा और ऊर्जा कंपनी DCNS ने डिज़ाइन किया है और भारतीय नौसेना की परियोजना 75 के तहत इसका निर्माण किया गया है। इस पनडुब्बी का नाम हिंद महासागर की शिकारी मछली वजीर के नाम पर रखा गया है। पहली वजीर पनडुब्बी रूस से प्राप्त हुई थी, जिसे भारतीय नौसेना में 3 दिसंबर 1973 को शामिल किया गया था और 7 जून 2001 को 3 दशक की सेवाओं के बाद इसे सेवा मुक्त किया गया था। तो आज भारतीय नौसेना की ताकत में इजाफा हुआ है और वो ज़्यादा मजबूत हुई है। रेडार को धोखा देने वाली लेटेस्ट टेक्नोलॉजी से लैस पनडुब्बी वजीर को बेड़े में शामिल कर लिया गया है। SSG अस्पताल में मिडवाइफ विभाग चल रहा है, जिसमें 1000 डेज इनिशिएटिव जागरूकता कार्यक्रम लगातार किया जा रहा है। तब दीपावली पर्व को लेकर आज इस विभाग में जश्न मनाया गया था और साथ में गर्भावस्था से बच्चे के जन्म तक और उसके साथ के 1000 दिनों तक मां को जो सावधानियां रखनी है उसके बारे में जागरूकता दी गई थी। SSG अस्पताल के प्रसूति विभाग में कार्यरत मिडवाइफ डिवीज़न में 1000 डेज इनिशिएटिव जागरूकता कार्यक्रम रखा गया था, जिसमें गर्भावस्था से डिलीवरी के बाद के 1000 दिनों तक जच्चा और बच्चे का खास ख्याल रखने की जानकारी दी गई थी। दीपावली पर्व को मनाने के साथ मिडवाइफ नर्स की ओर से सगर्भा माँओं को ज़रूरी सावधानियां रखने समेत बच्चे के जन्म के बाद उसके पालन पोषण की ज़रूरी जानकारियाँ दी गई थी। 1000 डेज ઇનિશિયેટિવ એટલે પ્રસૂતિ પૂર્વેના પ્રસૂતિના અને પ્રસૂતિ પછીના જે 1000 દિવસ ટોટલ ગાળો છે એમાં સગર્ભા માતાને આપણે જે કાળજીને બધું આપીએ છીએ એના માટેનું એક ઇનિશિયેટિવ છે। તો આ આખી જે ઓપીડી છે એ મિડવાઇફ્સ એટલે ડિલિવરીનું જ્ઞાન ધરાવતા ખાસ નર્સિસ, જેવું ડૉક્ટર્સમાં સ્પેશિયલાઇઝેશન ને સુપર સ્પેશિયલાઇઝેશન હોય એવી રીતે નર્સિંગ સ્ટાફ પણ બેઝિક નર્સિંગ BScનું કર્યા પછી NPM એટલે મિડવાઇફ્સ એનો એક કોર્સ કરે અને એ ડૉક્ટર અને નર્સિસ વચ્ચેનું કેડર કહેવાય। એટલે એમને પ્રેગ્નન્સી ડિલિવરી અને ડિલિવરી પછી જે બાળકને સંભાળ છે એના માટેનું કમ્પ્લીટ બધું જ્ઞાન હોય, એના માટે એ લોકો ક્વોલિફાઈડ હોય। તો આ આખી OPD મિડવાઇફ્સ ચલાવે છે અને એમણે આજે એક દિવાળીનું બહુ જ સુંદર સેલિબ્રેશન કર્યું છે, જેમાં આપણે બધાએ ભાગ લીધો છે। સેલિબ્રેશનમાં બેઝિકલી અહીં જે કર્યું એ દીવડા આપણે આપ્યા, એમને પોષક ખોરાક વિશે જ્ઞાન આપ્યું, એમને અમુક રેસિપીઝ શેર કરી છે કે જે એ બનાવી શકે અને એના અમુક નમૂના છે એ એમને આજે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે। એ આ દિવાળી સેલિબ્રેશન છે। બાકી તો બધું જ એમને જ્ઞાન આપવામાં આવે છે કે ખોરાક છે, કસરત છે, બાળકની સંભાળ છે, પ્રેગ્નન્સીમાં કયા ચિહ્નો છે કે જે જોખમના ચિહ્નો છે એ લોકો પહેલાં આઈડેન્ટિફાઈ કરી શકે, એ બધું જ્ઞાન અહીં આપવામાં આવે છે। तब 1000 डेज इनिशिएटिव के तहत स्वस्थ जीवन माँ और बच्चे को दिया जाए, ऐसा प्रयास किया जा रहा है। सेल भानुमती एस गेवाला, मिडवाइफ्स SSG હોસ્પિટલ વડોદરા, ઓપ્સ એન્ડ ગાયનિક ડિપાર્ટમેન્ટ। આજે અમે આ દિવાળીના નવલા પર્વતોમાં માનું સન્માન કરવાનું કે જ્યારે દિવાળીનો આજે દિવસ છે, બિફોર દિવાળી સેલિબ્રેશન કર્યું છે, એમાં અમે એ સંદેશ માને પહોંચાડવા માગીએ છીએ કે જ્યારે રામ ભગવાન વનવાસ ગયા અને જે 14 વર્ષ એમના વનવાસ પછી માતા સીતા પણ એ વખતે બંને બાળકો સાથે જ વનમાં રહેતા હતા અને જ્યારે એમણે જે શક્તિ દ્વારા જે બહુ જ મહાન બાળકોને જન્મ આપ્યો, તો આજની માતાઓને પણ હું
એ જ સંદેશ પહોંચાડવા માગું છું કે સીતા માતા જે બી મજબૂત બને અને દેશમાં મહાન બાળકોનો જન્મ થાય અને આપણો દેશ ઉન્નતિએ પહોંચે, એ જ મારી આશા છે. અમે દિવાળી સેલિબ્રેશનમાં મધરોને દીપ એના જે ઉધર પટલમાં જે બાળક રમી રહ્યું છે એ પણ એક દીપક છે આ દુનિયાનું. એના સિમ્બોલ રૂપે અમે એક દીપક અમારા મેડમ અને ઓલ સ્ટાફે દીપક દ્વારા એનું સન્માન કર્યું અને સ્વીટ આપવામાં આવી અને માસ્ક આપવામાં આવ્યું કે જે આવી આ કોરોનાની પરિસ્થિતિમાં માતાને એ પણ ખબર પડે કે માસ્ક દ્વારા પોતાનું પ્રોટેક્શન કરે અને સ્વસ્થ બાળકને જન્મ આપે. शहर के मदनजापा विस्तार में पानी की लाइन की मरम्मत का काम बीते कई दिनों से लगातार जारी है, जिसको लेकर हजारों गैलन पानी रास्ते पर बह जाता है. तब स्थानिक निवासियों ने पालिका से इस मरम्मत के काम को जल्द पूरा करने की मांग की थी. शहर के मदनजापा रोड पर बीते 3 दिनों से पीने के पानी की लाइन में मरम्मत का काम चल रहा है, जिनमें से पूरे दिन में हजारों लीटर पानी बह जाता है. दीपावली के त्योहार के दिनों में जहां आम जनता को पीने के पानी की किल्लत हो रही है, वहीं दूषित पानी की समस्या से भी लोग जूझ रहे हैं. तब स्थानिक निवासी जल्द इस मरम्मत का काम पूरा किया जाए ऐसी मांग कर रहे हैं. અમારા વોર્ડ નંબર 13માં પત્તરગેટ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પણ પાણીના લાઇનમાં ભંગાણ પડી ગયું હતું. જે તે વિસ્તારના નાગરિકોએ અને અમે લોકો જે તે અધિકારીને રજૂઆત કરી, એના પછી રિપેર કરવામાં આવે. પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે રિપેર કરવામાં આવ્યું છે. જ્યારે હિન્દુ સમાજનો મોટો તહેવાર દિવાળી તહેવારમાં લોકોને ઘરે પાણી ના મળતું હોય, એક તો આખા વિસ્તારમાં તમે જોઈ શકો માંડ લોકોને 15 મિનિટ પાણી પીવા મળે છે ને એમાં બી કારું ને ગંદુ પાણી મળતું હોય. એટલે વહીવટી તંત્રનો સત્તાધારી પક્ષના ભૂલના લીધે આખા વિસ્તારમાં પાણી માટે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. અને જ્યારે મોટી લાઇનમાં ભંગાણ પડી ગયું છે, હજારો ગેલન પાણી ગટરમાં જઈ રહ્યું છે ને જે હજુ તમે જોઈ શકો દરેક અધિકારીઓને ફોન કરે છે, કોઈ આવ્યું નથી. આ ફક્ત ને ફક્ત સત્તાધારી પક્ષ કોન્ટ્રાક્ટરોને ને એમને કામ કમાવા માટે આવું કામ કરી રહી છે. અને જ્યારે મોટો તહેવાર હોય, લોકોને ઘરમાં દિવાળીના દરેક કામો હોય, સાફ સફાઈ કરવાની હોય, વાસણો ધોવાના હોય ને મોટા તહેવારમાં લોકોને પાણી ના પીવા મળે. એટલે અમારી એવી માગણી છે કે જે તે અધિકારી કોન્ટ્રાક્ટર જે પણ હશે, જેની ભૂલના લીધે આજે અમારા વિસ્તારમાં 15 થી 20 હજાર લોકોને પાણી પીવા નથી મળ્યું, એમના ભૂલના લીધે તો જે તે હશે એમના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ ને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે એટલે તહેવારમાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રેશરથી મળે, એવી અમારી માંગ છે. AGSG ग्रुप की ओर से आज कॉमर्स फैकल्टी के डीन को आवेदन दिया गया, जिसमें FY, SY और TY BCom के सिलेबस को कम करने की मांग की गई. साथ ही में MCom में जो प्रवेश प्रक्रिया चल रही है उसकी रफ्तार तेज करने की भी मांग की गई. AGSG ग्रुप की ओर से आज कॉमर्स फैकल्टी के डीन को आवेदन दिया गया, जिसमें FY, SY और TY BCom के सिलेबस को कम करने की मांग की गई. कोरोना काल में ऑनलाइन माध्यम से पढ़ाई हो रही है, तब कई छात्रों को नेटवर्क समस्या के चलते पढ़ाई में दिक्कतें होती है. वहीं कई छात्रों को ऑनलाइन माध्यम से पढ़ाई में टॉपिक को समझने में भी परेशानियां हो रही है. तब परीक्षा में छात्रों पे दबाव न बढ़े, इस हेतु से सिलेबस कम किया जाए ऐसी मांग उठी है. वहीं MCom में भी प्रवेश प्रक्रिया जारी है, जिसमें बड़ी सुस्ती नज़र आ रही है. तब एडमिशन प्रक्रिया में तेज़ी लाने की मांग AGSG ग्रुप की ओर से की गई है. આજે AGSG ગ્રુપ દ્વારા ડિન્સનના આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્રની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે એ કોરોના કાળ દરમિયાન જે ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરવામાં આવી હતી, આ ઓનલાઈન લેક્ચરની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. એ તો કેટલાક વિદ્યાર્થીઓ નેટવર્ક પ્રોબ્લેમના લીધે એ લોકોને ઓનલાઈન લેક્ચરથી વંચિત રહ્યા છે. આ બધી વિદ્યાર્થીઓની આ બધી મૂંઝવણોને દૂર કરવા માટે અને આ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ આવનારા દિવસોમાં થનારી એક્ઝામમાં તેમને કંઈક ને કંઈક રીતે એક્ઝામ સિલેબસની અંદર ઘટાડો કરવામાં આવે અને સાથે સાથે કાચબાની ગતિએ ચાલતી MComની એડમિશન વિધિ એ થોડી ફાસ્ટ કરવામાં આવે, નહીંતર વિદ્યાર્થીઓનું ભવિષ્ય 100% ખાડી જશે. અને આ માંગોને દિવાળી પહેલાં કાં તો દિવાળી બાદના પહેલા વીકની અંદર જો પૂરી કરવામાં નહીં આવે તો AGSG ગ્રુપ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોलन કરવામાં આવશે. खबरों का सिलसिला खत्म करने से पहले एक नज़र आज की खास खबरों पे.
आधुनिक डिजिटल गैजेट युग में खिलौनों की अहमियत खो रही है। तब आइए मिलते हैं 46 साल के बच्चे से जो आज भी खिलौनों से खेलते हैं। बड़ौदा महानगर पालिका के विकास के काम लगातार जारी। मेयर ने 24.57 करोड़ के कामों का ई खातमुहूर्त और ई लोकार्पण किया। मानवता कैंपेन चैरिटेबल ट्रस्ट की ओर से किया गया सेवा कार्य। 80 विधवा महिलाओं को दीपावली पर्व मनाने दी गई सहायता किट। ये थी अब तक की खबरें। कल नई खबरों के साथ फिर से उपस्थित होंगे। तब तक BRG न्यूज़ की पूरी टीम को इजाज़त दीजिए। नमस्कार।